કેમ છે મિત્રો? મજામાં? ચાલો ફરી પાછું ફિઝિક્સ લઈ લો હાથમાં. આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 3 ની અંદર ગયા લેક્ચરની અંદર આપણે સદિશોના સરવાળા બાદબાકી જે છે એ શરૂ કર્યા હતા, અને સદિશના સરવાળા બાદબાકીમાં બે રીતની આપણે વાત કરી હતી. એક જે છે આલેખની રીત અને બીજી જે છે ગણતરીની, એટલે કે બેઝિક રીત. આલેખની રીતમાં પણ બે રીત હતી, ત્રિકોણની રીત અને ચતુષ્કોણની રીત. આ બંને રીત જે છે એ આપણે ગયા લેક્ચરની અંદર શીખ્યા હતા. આજે આપણે ગણતરીની એટલે કે બેઝિક રીત જે છે એ શીખવાની છે. ચાલો, તો આપણું હેડિંગ આજનું છે સદિશના સરવાળા બાદબાકી બેઝિક રીતે અથવા તો ગણતરીની રીતે. ચાલો, એની માટે આપણે સદિશ એ ધ્યાનમાં લઈએ, જે ax i કેપ પ્લસ ay જે કેપ પ્લસ az કે કેપ છે. એવી રીતે કોઈ બીજો સદિશ જે છે એ ધ્યાનમાં લઈએ, એના યામ bx i કેપ પ્લસ by જે કેપ પ્લસ bz કે કેપ છે. તો હવે આપણે મેળવવું છે a પ્લસ બી. તો કઈ રીતે આપણે મેળવશું a પ્લસ બી? બહુ સરળ છે. એક્સ એક્સિયમનો આપણે સરવાળો કરશું, એટલે કે ax વત્તા bx i કેપ. એવી રીતે વાય વાયમનો સરવાળો કરશું, ay વત્તા by જે કેપ. અને ઝેડ ઝેડયમનો સરવાળો az વત્તા bz કે કેપ. આવી રીતે આપણે બે સદિશોનો સરવાળો કરવાનો છે. બાદબાકી આવશે ત્યારે એ રીતે પણ વાત કરશું. મૂળ થશે આવી રીતે, એક્સ એક્સયમનો સરવાળો થશે, વાય વાયયમનો સરવાળો અને ઝેડ ઝેડયમનો. એવી રીતે સરળ રીતે તમે યાદ રાખી શકો. ચાલો, એ સમજવા માટે આપણે સદિશ પણ ધ્યાનમાં લઈએ. સદિશ એ બરાબર 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ અને સદિશ બી બરાબર 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ. ચાલો, હવે આમાં આપણને કીધું છે કે ભાઈ a પ્લસ બી મેળવો. બરોબર, તો એક્ઝેક્ટ તમારે મેથડ વાઇઝ જવું હોય તો પહેલા સદિશ એ જે છે એ લખો, એટલે 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ પ્લસ, હવે સદિશ બી લખીએ 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ. ખ્યાલ આવે છે? ચાલો, હવે સરવાળો આપણે અગાઉ વાત કરીએ એમ કે એક્સ એક્સિયમનો સરવાળો કરવાનો છે. તો આનો એક્સિયમ જે છે એ 3 છે, આનો એક્સિયમ જે છે એ 2 છે. તો 3 વત્તા 2 કેટલા થશે? 5. એટલે 5i કેપ. સેમ એવી રીતે અહીંયા જે છે વાયયામ જુઓ 4 છે, અહીંયા વાયયામ -4 છે. તો 4 માંથી 4 જશે એટલે કે 4 - 4 એટલે થશે 0. તો થોડી વાર અને આપણે આવી રીતે લખીએ 0 જે કેપ. હવે ઝેડયમનો સરવાળો તો અહીંયા -5 છે, અહીંયા જે છે એ +5 છે. તો -5 વત્તા 5 એટલે 0 થશે. તો 0 કે કેપ. તો ફાઇનલી આપણો જવાબ જે છે a પ્લસ બી નો શું આવ્યો? 5i કેપ. હવે આ 0 છે તો એ તો લખવાની જરૂર નથી, તો આ a પ્લસ બી થઈ ગયું. બરોબર, ચાલો આગળ વધીએ. એમાં એક નવું એક્ઝામ્પલ લઈએ. ધારો કે સદિશ a બરાબર 7i કેપ માઇનસ 5k કેપ માઇનસ 2k કેપ, સોરી માઇનસ 5j કેપ માઇનસ 2k કેપ અને સદિશ બી બરાબર 8i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. આવી રીતે આપણને આપેલું છે. અને હવે આપણને એમાં પૂછે છે કે a માઇનસ બી મેળવો. ચાલો, તો પહેલા સદિશ એ લખશું આપણે, એટલે 7i માઇનસ 5j માઇનસ 2k. આ સદિશ એ લખ્યો, પછી માઇનસ. હવે સદિશ બી લખીએ તો સદિશ બી એટલે 8i પ્લસ 3j પ્લસ 4k કેપ. બરાબર, પહેલા લખી નાખો જે રીતે મેળવવાનું કીધું છે. હવે કાઉન્સ ખોલી નાખો, ઉતાવળ નહીં કરવાની. તમને ડાયરેક્ટ સમજાય અને ડાયરેક્ટ સાદુરૂપ આપી શકો તો આપી દેવાનું.
પણ એમાં ઘણી વાર નિશાનીમાં ભૂલ કરશો તો જવાબ નહીં આવે. એટલે એક સ્ટેપ ભલે વધારે થાય, થોડીક ધીરજ રાખવાની શરૂઆતમાં, બરોબર. ત્યારબાદ એક ફાવટ આપણને આવી જાય પછી આપણે સ્પીડથી કરીએ તો કોઈ વાંધો નથી. હવે આ માઇનસ નિશાની અંદર આપશું એટલે -8 આઈ કેપ, -3 જે કેપ અને -4 કે કેપ થઈ ગયું. હવે તમે આઈ નો સરવાળો કરી શકો, એટલે કે એક્સિયમ નો સરવાળો કરી શકો. આનો એક્સિયમ 7, આનો એક્સિયમ -8, તો 7 - 8 એટલે -1 વધશે, એટલે આ -1 આઈ કેપ એક્સિયમ છે. એટલે હવે એવી રીતે તમે વાયમ નો સરવાળો કરો. આ વાયમ છે, બરોબર. આનો વાયમ -5, આનો વાયમ જે છે -3, તો -5 - 3 એટલે કેટલા થશે? -8 થશે, એટલે -8 જે કેપ. હવે ઝેડ નો સરવાળો -2 -4 કેટલા થશે? -6 થશે. થોડુંક વ્યવસ્થિત લખીએ તો અહીંયા -1 છે એને આમ લખી શકું -i કેપ, -8 જે કેપ, -6 કે કેપ. હેડી સમજાય છે? ચાલ, હવે આમાં થોડુંક આગળ આપણે વધવું હોય, આમે બાદ બાકી કરી, એ માંથી બી સદીશ જે છે એ બાદ કર્યો. અને આ અગાઉ પણ મેં આલેખવાળી રીતમાં તમને શીખવાડ્યું છે કે બાદ કરવું એટલે હકીકતમાં એનો અર્થ શું થયો કે એની અંદર બી નો વિરોધી સદીશ જે છે એ ઉમેરવો. પણ ગાણિતિક રીતે આપણે ઝડપથી આવી જ રીતે સમજતા હોઈએ, એટલે સીધું એમ બોલું છું કે એ માંથી આપણે બી બાદ કરીએ એમ. હવે આમાં અલગ આપણને આવી રીતે પણ પૂછી શકે કે ભાઈ મોડ એ - બી મેળવું, બરોબર. બે સદીશો આપી દે કોઈ પણ હોય અને આપણને એમ કે મોડ એ - બી મેળવો, તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? એ - બી જે છે એ મેળવવાનું છે. એ - બી મળી જાય પછી એનું માન લેવાનું છે, બરોબર છે. તો અહીંયા એ - બી મેં મેળવ્યું. હવે માન એટલે શું થશે? √એક્સિયમ નો વર્ગ, એટલે -1 નો વર્ગ આપણે કરીશું તો -1 નો વર્ગ શું થશે? 1. ચાલો, એક્સિયમ નો વર્ગ, વાયમ નો વર્ગ એટલે -8 નો વર્ગ એટલે 64, પછી -6 નો વર્ગ એટલે 36, બરોબર. ચાલો, આનું સાદું રૂપ આપી દો તો √ થશે 101. રેડી? પછી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે વર્ગમૂળ કાઢી શકો છો. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે ભાઈ આવી રીતે આપણે માન મેળવી શકીએ. હવે સદીશનું માન આપણે અગાઉ જ શીખ્યા હતા કે કઈ રીતે મળે, બરોબર. હવે આમાં આપણને એવી રીતે પૂછે કે ભાઈ મોડ એ પ્લસ બી મેળવો, મોડ એ પ્લસ બી મેળવો. તો સૌથી પહેલા જે છે આપણે શું મેળવવાનું રહેશે? એ પ્લસ બી મેળવવાનું રહેશે. હવે એ પ્લસ બી એટલે સદીશ એ વત્તા સદીશ બી. હવે એ વત્તા બી આપણે લખીએ એટલે પહેલો સદીશ એ જે છે એઝ ઇટ ઇઝ આવવાનો છે. ચાલો, એ સદીશ જે છે એમને લખ્યો. હવે અહીંયા વત્તાની નિશાની આવશે અને એ વત્તાની નિશાની અંદર ગુણા, એટલે કે આ +1 અંદર ગુણા છે તો કોઈ નિશાની તો બદલાવાની નથી. એટલે 8 આઈ કેપ, હવે સદીશ બી લખું છું, +3 જે કેપ અને +4 કે કેપ. સરવાળો કરીએ છીએ આપણે, બરોબર. બાદ બાકી કરતા હતા ત્યારે આ -1 અંદર ગુણાતું હતું એટલે નિશાની બદલાઈ જશે. અહીંયા તો પ્લસ છે, તો હવે એ પ્લસ બી બરાબર, તો આઈ નો સરવાળો કરો, 7 + 8 એટલે 15 આઈ કેપ. રેડી? પછી જે નો સરવાળો -5 + 3 એટલે -2 થશે. પછી -2 + 4 કે નો સરવાળો ઝેડ -2 + 4 એટલે +2 થશે. લ્યો, આ એ પ્લસ બી મળી ગયું આપણને. હવે એને કીધું છે કે મોડ એ પ્લસ બી મેળવો, તો મોડ એ પ્લસ બી એટલે √ એક્સિયમ નો વર્ગ 15 નો વર્ગ 225, વાયમ -2 નો વર્ગ 4, ઝેડ 2 નો વર્ગ 4. એટલે હવે આનું સાદું રૂપ આપી દો, એ તમારું માન થઈ ગયું. માન મેળવતા તો શીખ્યા છીએ. ખ્યાલ આવે છે? ચાલો, બીજું એક્ઝામ્પલ આપણે લઈએ. સોરી મિત્રો. ચાલો, સદીશ એ બરાબર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ 2 કે કેપ અને સદીશ
બી બરાબર 2i કેપ માઇનસ 5j કેપ પ્લસ 3k કેપ. આવી રીતે બે સદીશો આપ્યા છે. સિમ્પલ આપણને પૂછવું હોય કે એ પ્લસ બી મેળવો અને એ માઇનસ બી મેળવો તો એ આપણે શીખ્યા, બહુ સરળ છે કઈ રીતે કરવાનું. થોડુંક એમાં ટ્વિસ્ટ કરીને આપણને પૂછશે, દાખલા તરીકે 2a માઇનસ 3b મેળવો, આવું પૂછ્યું છે આપણને. તો આને આપણે મેથડ વાઇઝ જ છે કે ભાઈ અહીંયા પેલા 2 છે, પછી સદીશ એ છે, તો સદીશ એ જે છે એ આપણે લખીએ, પછી -3. હવે સદીશ બી છે તો સદીશ બી લખીએ, ચાલો ક્લિયર થાય છે. જે રીતે કીધું છે એ રીતે આપણે લખ્યું છે. હવે જે છે આ બે જે છે દરેક યામ સાથે ગુણાશે, એટલે 2i કેપ પ્લસ 2j કેપ, 2 ગુણ્યા 2 4, એટલે 4k કેપ. અહીંયા -3 બધા યામ સાથે ગુણાશે એટલે -6i કેપ પ્લસ 5 તેરી 15j કેપ. આ 3 આની સાથે ગુણાશે, એવી રીતે આની સાથે ગુણાશે, 3 તેરી 9. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થયું, આ માઇનસ પ્લસ એટલે માઇનસ થશે, 3 ગુણ્યા 3 એટલે 9k. ચાલો તો આવી રીતે કરવાનું છે આપણે. હવે આઈ નો સરવાળો 2 -6 તો -4 થશે, બરોબર. હવે જે નો સરવાળો +2 +15 એટલે +17 થશે, +4 -9 એટલે -5 થશે. તો આ 2a -3b મેળવો કહેવાય. ચાલો હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. ધારો કે આપણને એમ કીધું છે -a -b મેળવો. ચાલો આવું પૂછ્યું છે આપણને, તો સેમ પેટર્ન થી આપણે લખશું આ માઇનસ નિશાની. હવે સદીશ એ લખીશું i પ્લસ જે પ્લસ 2k કેપ, પછી અહીંયા માઇનસ નિશાની, પછી પાછો સદીશ બી લખશું આપણે 2i કેપ માઇનસ 5j કેપ પ્લસ 3k કેપ. રેડી? ચાલો હવે આ માઇનસ નિશાની આની સાથે ત્રણેય સાથે ગુણાશે, એવી રીતે આ માઇનસ નિશાની ત્રણેય સાથે ગુણાશે તો અહીંયા -i કેપ -j કેપ -2k કેપ, અહીંયા -2i કેપ માઇનસ માઇનસ પ્લસ 5j કેપ અને -3k કેપ. ખ્યાલ આવે છે? સાદું રૂપ સમજાય છે? સરસ. હવે આઈ નો સરવાળો -1 -2 એટલે -3i કેપ થશે, -j પ્લસ 5j એટલે +4j કેપ થશે. હવે k નો -2 અને -3 એટલે -5k કેપ થશે. ખ્યાલ આવે છે? તો સરવાળામાં તો સિમ્પલ છે, પણ આવી રીતે અલગ આપણને કંઈક પૂછવું હોય તો પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. આમાં માન પણ પૂછી શકે, તો માન કઈ રીતે મેળવવાનું હોય અગાઉ પણ આપણે વાત કરી. ચાલ અલગ રીતે બીજો એક પ્રશ્ન જોઈએ. તો આપણને આવું પણ પૂછે કે 2 mod a -3 mod b મેળવો. જો આ તમને થોડુંક આના જેવું લાગતું હશે પણ એનાથી અલગ છે, સેમ નથી, બરોબર. આમાં તમે જુઓ મોડ એ એટલે એનું માન એને 2 વડે ગુણો, પછી એવી રીતે મોડ બી એટલે બી નું માન અને એને 3 વડે ગુણો. તો એનું માન આપણે મેળવવું હોય, અહીંયા આપણે મેળવી રાખીએ મોડ એ. તો એનું માન કેમ મળે? √xm નો વર્ગ 1 ym નો વર્ગ 1 અને zm નો વર્ગ એટલે 4. તો 4 ને 5 ને 6 એટલે વર્ગમૂળમાં 6 થશે. હેડી? ચાલો એવી રીતે બી નો માન મેળવીએ તો 2 નો વર્ગ એટલે √xm નો વર્ગ 2 નો વર્ગ 4, ym નો વર્ગ એટલે 25 અને zm નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 થશે. ચાલો 25 ને 4 29 થશે અને 29 ને 9 એટલે 38 થશે, એટલે √38 આવશે, બરોબર. ચાલો હવે જે છે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. આ 2 મોડ a એટલે વર્ગમૂળમાં 6, આ 3 એમને મોડ b એટલે વર્ગમૂળમાં 38, બરોબર. ચાલો હવે આનું સાદું રૂપ તમે આપી શકો, બરોબર. અહીંયા જે છે 6 નું વર્ગમૂળ કાઢી લો -38 નું વર્ગમૂળ કાઢી લો, પછી આ બંનેનો ગુણાકાર લખો જે અહીંયા આવે છે,
માઇનસ આ બંનેનો ગુણાકાર લખો અહીંયા જે આવે છે પછી બંનેની બાદબાકી કરી નાખો તો આ સિમ્પલ ગણિત છે એ તો આપણને આઈડિયા આવે પણ આ આપણો આન્સર થયો અને આ આન્સર તમે જુઓ તો અદિશ છે કારણ કે આમાં માન છે જુઓ તમે અને આ જે છે એ સદિશનો સરવાળો છે એટલે આમાં જવાબ આપણને સદિશ સ્વરૂપે મળે છે આમાં અહીંયા આપણે જોયું કે એ અને બી ના માન સાથે ગુણાકાર કરવાનો છે ને બાદબાકી કરવાની છે એટલે જવાબ આપણો અદિશ આવશે તો આવી રીતે આપણને કંઈક ફેરવીને પૂછવું હોય અલગ પ્રશ્ન તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આવી રીતે ગણવાનું છે ચાલો ખ્યાલ આવે છે તો સરવાળાની અંદર જે છે આવી રીતે અલગ અલગ પ્રશ્નો પૂછી શકે અને સિમ્પલ છે બરોબર આશા છે કે એટલા એક્ઝામ્પલ જે છે એ પૂરતા હશે તમને આમાં ખ્યાલ આવી ગયો છે છતાં કંઈ અટકો તો મને ખાસ કોમેન્ટમાં જણાવજો ચાલો હવે સદિશના સરવાળા બાદબાકીના આપણે નિયમો જોઈએ સદિશના સરવાળાના નિયમો 2 માર્કમાં તમને ટેસ્ટ હોય એક્ઝામ હોય એમાં પણ પૂછી શકે કે સદિશના સરવાળા માટેના નિયમો જણાવો એમાં સૌથી પહેલો નિયમ જે છે એ આપણે ક્રમનો નિયમ કહીએ તો જ્યારે આપણે સરવાળો કરતા હોઈએ એટલે કે a વત્તા બી બરાબર શું થાય બી વત્તા એ એટલે કે એમાં તમે બી ઉમેરો કે બીમાં એ ઉમેરો જવાબ સરખો જ આવવાનો છે આગળ આપણે જે એક્ઝામ્પલ જોયા એમાં તમે એ પ્રયત્ન કરી શકો એ વત્તા બી મેળવો અને બી વત્તા એ મેળવો સેમ જ આવશે તમને ખ્યાલ આવી જશે બરોબર છે એટલે જ્યારે સરવાળો કરીએ ત્યારે ક્રમનો નિયમ જે છે એ જળવાય છે એટલે કે એ વત્તા બી હોય તો એની બદલે હું બી વત્તા એ મેળવું તો પણ સરખું જ આવશે એમાં કોઈ ફેર પડશે નહીં એટલે એ વત્તા બી અને બી વત્તા એ સરખું થશે પણ જો આપણે બાદબાકી કરતા હોઈએ એ માઇનસ બી અને બી માઇનસ એ મેળવતા હોય તો આ જવાબ જે છે અલગ આવે એટલે નોટ ઇક્વલ ટુ કહેવાય એ માઇનસ બી બરાબર બી માઇનસ એ થાય નહીં તો શું થાય એ માઇનસ બી બરાબર માઇનસ બી માઇનસ એ થાય એટલે કે એ માઇનસ બી અને બી માઇનસ એ એકબીજાના વિરોધી સદિશ થશે અને એ તમે મેળવશો એટલે ખ્યાલ આવી જશે આગળ આપણે એક્ઝામ્પલ જોયા કેમ સરવાળા બાદબાકી કરવાના છે તો જ્યાં આપણે એ માઇનસ બી મેળવું છે ત્યાં તમે બી માઇનસ એ મેળવીને ચેક કરો બરોબર એક્ઝેક્ટ વિરોધી સદિશ આવશે એમ એટલે એ માઇનસ બી બરાબર શું લખી શકાય માઇનસ બી માઇનસ એ લખી શકાય બરોબર એટલે આ પહેલો નિયમ ક્રમનો થયો જે સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે પણ બાદબાકીમાં ક્રમનો નિયમ જળવાય નહીં એટલે કે ક્રમ ફેરવો તો જવાબ બદલાઈ જશે સેમ નહીં રહે અને બીજો નિયમ જે છે એ છે જૂથનો નિયમ ચાલો બીજો નિયમ જે છે એ છે જૂથનો નિયમ હવે જૂથના નિયમની આપણે વાત કરીએ દાખલા તરીકે એ વત્તા બી વત્તા સી છે એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ બી અને સી નો સરવાળો કરવાનો છે અને એનો સરવાળો એ સાથે કરવાનો છે તો એની બદલે જો આપણે આ સરવાળો આમ પણ કરીએ કે ભાઈ એ અને બી નો સરવાળો પહેલા કરીએ અને પછી એનો સરવાળો સી સાથે કરીએ તો પણ જવાબ સરખો જ આવવાનો છે એટલે આને સરવાળા માટે જૂથનો નિયમ કહેવાય 2 માર્કમાં થિયરીમાં આપણને આ પૂછી શકે છે એટલે નિયમો ખાસ આપણે મગજમાં રાખવાના એમસીક્યુમાં પણ નાની એવી ખાલી જગ્યા કે પ્રશ્ન બનાવીને આમાંથી પૂછી શકાય એટલે એ દ્રષ્ટિએ આ બંને નિયમો જે છે એ આપણે ખાસ યાદ રાખવાના છે ચાલો તો સરવાળાની જે બેઝિક ગણતરીની રીત જે હતી બેઝિક રીત અથવા તો ગણતરી કરીને જે સરવાળા કરવાના એમાં એટલી વસ્તુ હતી મેં એક્ઝામ્પલ સાથે તમને સમજાવ્યું છે અલગ અલગ પ્રશ્નો કઈ રીતે પૂછાય એ પણ સમજાવ્યું છે છતાં આપને કંઈ અધૂરું લાગતું હોય ને તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો એનાથી એક મને પ્રોત્સાહન પણ મળે છે અને તમે જો કોઈ જગ્યાએ અટકતા હોય ને તો એ પ્રમાણે નવો વિડીયો બનાવવાનો એ મને એક આખું મારું ધ્યાન પણ દોરે છે એટલે ખાસ તમે વિડીયો તો જોવો છો મિત્રો પણ કોમેન્ટમાં જણાવતા નથી તો એક રિક્વેસ્ટ આપને એ છે કે જે જગ્યાએ આપ અટકો છો અથવા જે જગ્યાએ આપને સારું લાગે છે તો એ ખાસ મને કોમેન્ટ કરીને જણાવો તો એ રીતે અમને પ્રોત્સાહન મળે ચાલો આગળ વધીએ તો એની પછી જે છે આપણે શીખવાનું છે સદિશના ગુણાકાર સદિશના
ગુણાકાર. હવે જો સદિશના ગુણાકાર જે છે એ તમારે નવા એનસીઆરટી કોર્સમાં અલગ અલગ ચેપ્ટરમાં આપેલા છે. જેમ કે સદિશના ગુણાકાર બે પ્રકારના હોય, બરોબર. પહેલો ગુણાકાર જે છે એને અદિશ ગુણાકાર કહેવાય, જેને ડોટ ગુણાકાર તરીકે પણ બોલવામાં આવે છે, કારણ કે એને ડોટ વડે દર્શાવાય. અને બીજો ગુણાકાર જે છે એ છે સદિશ ગુણાકાર છે, જેને ક્રોસ વડે દર્શાવવામાં આવે, એટલે એને ક્રોસ ગુણાકાર પણ કહેવામાં આવે. એટલે સદિશના ગુણાકાર બે રીતના છે, ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર, એટલે કે અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. હવે આ બંને ગુણાકાર તમે તમારી એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં જુઓ ને તો ચેપ્ટર નંબર 3 ની અંદર તમને જોવા મળશે નહીં, બરોબર. અદિશ ગુણાકાર ચેપ્ટર 5 ની અંદર તમને આપેલું છે, બરોબર છે. જ્યારે સદિશ ગુણાકાર જે છે એ તમને ચેપ્ટર નંબર 6 ની અંદર આપેલું છે. પણ આ છે તો સદિશના જ નિયમો અથવા તો થિયરી. એટલે આપણે જ્યારે JEE નીટની તૈયારી કરતા હોઈએ અથવા તો એક MCQમાં સારી એવી પ્રેક્ટિસ કરતા હોઈએ તો એ જરૂરી છે કે જ્યારે આપણે સદિશ શીખીએ છીએ તો સદિશને લગતા કોન્સેપ્ટ બધા એક સાથે શીખીએ, એટલે એક સાથે આપણા મગજમાં બધા કોન્સેપ્ટ રહે. એટલા માટે આ ચેપ્ટરની અંદર જે છે હું તમને સાથે સાથે જ સદિશના ગુણાકાર કરાવું છું. એટલે જ્યારે ચેપ્ટર 5 કે ચેપ્ટર 6 ની વાત આવશે ત્યારે આપણે અલગથી શીખશું નહીં. અહીંયા આમાં લગતા જેટલા કોન્સેપ્ટ છે, બરોબર છે, એ બધા જ જે છે હું આ જ ચેપ્ટરની અંદર તમને શીખવાડીશ, કારણ કે આ કોન્સેપ્ટો છે તો આના જ તે. એટલા માટે આપણે આ જ ચેપ્ટરની અંદર શીખીશું, બરોબર. ચાલો, તો સૌથી પહેલા જે છે એ આપણે વાત કરીએ અદિશ ગુણાકારની. ચાલો, સૌથી પહેલું આપણે શું શીખવાનું છે? અદિશ ગુણાકાર જે છે એ શીખવાનો છે, જેને ડોટ ગુણાકાર પણ કહેવાય. આ ગુણાકાર કરવાથી આપણને જે જવાબ મળશે એ એક મૂલ્ય મળશે અથવા તો અદિશ સ્વરૂપ મળશે, એટલા માટે એને અદિશ ગુણાકાર કહેવામાં આવે. ડોટ વડે દર્શાવવામાં આવે એટલે ડોટ ગુણાકાર પણ બોલવામાં આવે. હવે અદિશ ગુણાકાર માટે એક આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે I ડોટ I 1 થાય, જે ડોટ જે છે એ 1 થાય, અને એવી રીતે કે ડોટ કે જે છે એ પણ 1 થાય. પણ જો I ડોટ જે હોય કે જે ડોટ I હોય 0 થશે, બરોબર. એવી રીતે જે ડોટ કે હોય કે ડોટ 0 કે ડોટ જે હોય એ 0 થશે, અને કે ડોટ I હોય કે I ડોટ કે હોય એ પણ શું થશે? 0 થશે. આ વસ્તુ આપણે ખાસ મગજમાં રાખવાની છે. હવે બે સદિશોની આપણે વાત કરીએ કે સદિશ A બરાબર AXI કેપ પ્લસ AYJ કેપ પ્લસ AZ કે કેપ, અને સદિશ B બરાબર BXI કેપ પ્લસ BYJ કેપ પ્લસ BZ કે કેપ. આવા બે સદિશો છે. હવે એનો આપણે ડોટ ગુણાકાર કરવો છે, એટલે દર્શાવશું આવી રીતે A ડોટ B, બરાબર. તો A ડોટ B જ્યારે આપણે મેળવીએ, અત્યારે તમને સીધું હું કહું છું, સરળ યાદ રહે એવી રીતે આપણે એક એક્ઝામ્પલ લઈએ ત્યારે ડિટેલમાં સમજશું. તો શું કરવાનું છે ડોટ ગુણાકારમાં? તમારે I નો ગુણાકાર એટલે કે એક્સિયમ નો ગુણાકાર કરવાનો છે. આ બંનેનો તમે ગુણાકાર કરો તો I ડોટ I 1 થઈ જાય, એટલે AX ઇન્ટુ BX વધશે. રેડી? હવે I ડોટ I 1 થઈ ગયું. તમે I ડોટ જે કરો તો I ડોટ જે 0 થાય, એટલે આ બંને પણ 0 થઈ જશે. એટલે આપણે એ પદ લખતા નથી. એટલે x નો ગુણાકાર, પછી એવી રીતે y એટલે કે જે નો ગુણાકાર, જે ડોટ જે 1 થશે, અને ay ગુણ્યા by એટલે કે ay ઇન્ટુ by. ચાલો, આ yમ નો ગુણાકાર છે. અને એવી જ રીતે ઝેડ એટલે કે નો ડોટ ગુણાકાર, કે ડોટ કે 1 થશે, અને આ બંનેનો ગુણાકાર જે છે AZ ઇન્ટુ BZ. તો ડોટ ગુણાકારની અંદર આપણે સરળ એવી રીતે યાદ રાખશું કે x નો ગુણાકાર, y નો ગુણાકાર, z નો ગુણાકાર, બરોબર છે. હવે આને એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે કે આવું કઈ રીતે. ચાલો, સદિશ A બરાબર 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 2k કેપ.
સદિશ બી બરાબર -2i કેપ -7j કેપ -8k કેપ. હવે આપણને કીધું છે કે એ ડોટ બી મેળવો, તો પહેલા સદિશ એ લખશું આપણે 3i કેપ +5j કેપ -2k કેપ ડોટ. હવે સદિશ બી લખીશું -2i કેપ -7j કેપ -8k કેપ. ચાલો આ જે છે એ બંને સદિશ લખીને કે બંને વચ્ચે ડોટની નિશાની મૂકી દીધી. હવે ગણિતના બેઝિક નિયમ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા બે કૌંસ આપણને ગુણાકારમાં છે એવું લાગે છે. તો બે કૌંસનું આપણે વિસ્તરણ કઈ રીતે કરીએ, તો કે પહેલું પદ જે છે એ આ ત્રણેય સાથે વારાફરતી ગુણાશે. તો એ જ રીતે આપણે ગુણાકાર કરવાનો છે. આ 3i કેપ એનો ગુણાકાર આપણે -2i કેપ સાથે કરીએ. ચાલો આ પદ આની સાથે ગુણાણ વત્તા હવે 3i કેપ જે છે એ આપણે આની સાથે ગુણશું બીજા પદ સાથે, એટલે કે -7j કેપ સાથે. અને હવે 3i કેપ જે છે એ આપણે ત્રીજા પદ એટલે -8k કેપ સાથે ગુણીશું. તો પહેલું પદ જે છે એ ત્રણેય સાથે ગુણ્યું. સેમ એવી રીતે હવે આ બીજું પદ જે છે એ આ ત્રણેય પદ સાથે આપણે વારાફરતી ગુણીશું. જેમ આપણે બેઝિક બે કૌંસનું ગણિતમાં વિસ્તરણ કરતા હોય એ જ રીતે હું કરું છું. અહીંયા જે છે 5j કેપ છે. હવે 5j કેપ જે છે એ -2i કેપ સાથે ગુણાશે. પછી એવી રીતે 5j કેપ -7j કેપ સાથે ગુણાશે. પછી 5j કેપ જે છે એ -8k કેપ સાથે ગુણાશે. બરોબર, આ જ રીતે કરવાનું હોય છે. હવે આ -2k છે એ આ ત્રણેય સાથે વારાફરતી ગુણાશે. ચાલો તો -2k કેપ -2i કેપ -2k કેપ -7j કેપ -2k કેપ -8k કેપ. રેડી? ખ્યાલ આવે છે? ચાલો હવે આનો ગુણાકાર જોઈએ આપણે કઈ રીતે. જેમ કે સૌથી પહેલું આ પદ તમે જુઓ, આ પદ જે છે એમાં i.i1 થઈ જશે 3 ગુણ્યા -2 એટલે -6 થશે. રેડી? i.i1 3 ગુણ્યા -2 એટલે -6. હવે આ પદમાં જુઓ i.j, તો i.j 0 થાય એટલે આખો ગુણાકાર 0 થશે, એટલે આ પદ 0 થઈ ગયું. એવી રીતે અહીંયા i.k 0 થાય એટલે આ પણ 0 થઈ ગયું. રેડી? ચાલો અહીંયા જુઓ j.i 0 થાય એટલે આ પણ પદ 0 થઈ ગયું આખું. કારણ કે j.i 0 ગુણ્યા આ જે કઈ સંખ્યા છે એ 0 થવાનું. હવે અહીંયા જુઓ j.j 1 થશે અને -7 ગુણ્યા 5 એટલે 7 પંચા 35 -35 થશે. હવે અહીંયા જુઓ j.k એટલે આ 0 થઈ જશે. અહીંયા k.i આ પદ 0 થઈ જશે. k.j એ પદ 0 થઈ જશે. હવે વધ્યું અહીંયા k.k 1 થશે -8 ગુણ્યા -2 એટલે 8 દુ 16 વત્તા 16 થશે. ખ્યાલ આવ્યો? તો આખા સાદુ રૂપમાં આપણે સીધું એવું તારણ કાઢી શકીએ કે i નો ગુણાકાર કરવાનો છે, j નો ગુણાકાર કરવાનો છે અને k નો ગુણાકાર કરવો. બાકીના જે પદો છે એનો ગુણાકાર 0 થશે. એટલે આપણે હવે એને દર વખતે લખીશું નહીં. ખ્યાલ આવે છે? હવે આનું તમે સાદું રૂપ આપી દો 35 ને 6 એટલે -41 થશે. બરોબર, -35 -6 એટલે -41. 41 માંથી આપણે 16 કાઢીએ એટલે 11 માંથી 6 જશે 5, 3 માંથી 1 જશે 2. બરોબર, એટલે -25 આવશે. તો આમાં જે જવાબ મળ્યો એ અદિશ મળ્યો. જો મૂલ્ય મળે છે, અદિશ મળે છે, એટલે આ ગુણાકારને શું કહેવાય? અદિશ ગુણાકાર કહેવાય. હવે જો મને આમાં b.a પૂછવું હોય, b.a, તો એવું સમજો કે પહેલા હું બી સદિશ રાખીશ અને પછી એ. હવે ગુણાકાર આપણે સિમ્પલ કરવાનો છે. i નો ગુણાકાર, j નો ગુણાકાર અને k નો ગુણાકાર. તો i નો ગુણાકાર કરો -2 ગુણ્યા 3 એટલે -6 થશે. i.i1 થઈ જશે. j નો ગુણાકાર કરો -7 ગુણ્યા વત્તા 5 સોરી ગુણ્યા 5 એટલે એ થશે -35. અને એવી રીતે -8 ગુણ્યા -2 એટલે એ થશે વત્તા 16 એટલે જવાબ આવશે આપણો -25.
એટલે એ ડોટ બી મેળવો કે બી ડોટ એ મેળવો, જવાબ જે છે એ સરખો જ આવવાનો છે, એમાં કોઈ ફરક પડવાનો નથી. સમજણ પડે છે આમાં? ચાલો એક બીજું એક્ઝામ્પલ લઈએ અને ફાઇનલી આપણે ડોટ ગુણાકાર કઈ રીતે કરવાનો છે સમજીએ. 7i કેપ માઇનસ 5 જે કેપ પ્લસ 3k કેપ અને સદિશ બી બરાબર -4i કેપ -4j કેપ -4k કેપ. ચાલો તો આપણને એમ પૂછે છે કે એ ડોટ બી મેળવો, બરાબર. ચાલો તો એ ડોટ બી આપણે મેળવવું હોય તો હવે આઈડિયા આવી ગયો છે. શું કરવાનો? આઈ નો ગુણાકાર. આઈ ડોટ i1 7 ગુણ્યા 24 સોરી 7 ગુણ્યા -4 એટલે -28, બરાબર. અહીંયા -4 ગુણ્યા -5 એટલે +20 થશે. જે ગુણ્યા જે 1 થઈ જશે, બરોબર છે. હવે કે નો ગુણાકાર 3 ગુણ્યા 4 એટલે 12 માઇનસ છે એટલે -12 આવશે. ખ્યાલ આવે છે? હવે ખાલી આપણે આનું સાદું રૂપ આપવાનું છે. -28 વત્તા 20 એટલે -8 આવશે, -12 તો -12 ને -8 એટલે -20 થશે. જવાબ તમારો પ્લસ એ આવી શકે છે, 0 એ આવી શકે છે, ધન એ આવી શકે છે. એટલે એવું નહીં વિચારવાનું કે ડોટ ગુણાકારમાં જવાબ હંમેશા માઇનસ જ હોય, કેમ કે આની પહેલા મેં એક્ઝામ્પલ લીધું તો જવાબ ઋણ જ આવ્યો. તમારા મગજમાં કદાચ ખોટી એવી માહિતી રહે તો એવું રાખવાનું નથી. જવાબ આપણો ધન, શૂન્ય કે ઋણ કોઈ પણ હોઈ શકે, પણ હશે એક મૂલ્ય, બરોબર છે. એટલે જ આને શું કહેવાય? અદિશ ગુણાકાર કહેવાય. તો અદિશ ગુણાકાર જે છે એ સિમ્પલ છે, બરોબર. પણ એક ધ્યાન રાખવાનું છે, સરવાળા સાથે એને મિક્સ ન કરતા. સરવાળામાં પણ આપણે શું કરતા? x નો સરવાળો, y નો સરવાળો અને z નો સરવાળો. પણ એમાં સદિશ સ્વરૂપ આપણને મળતું, કારણ કે આપણે જ્યારે આઈ નો સરવાળો કરીએ તો આઈ કેપ તો આવશે ને પાછા, બરોબર છે. સેમ એવી રીતે જે કેપ આવશે, એટલે એ સદિશ સ્વરૂપ છે. પણ એમાં આપણે એમ જ કરતા, x નો સરવાળો, y નો સરવાળો અને z યામનો સરવાળો. તો આમાં પણ એવી જ રીતે છે, x નો ગુણાકાર, y યામનો ગુણાકાર, z નો ગુણાકાર. પણ આમાં i ડોટ i1 થઈ જશે, j ડોટ j1 થઈ જશે, k ડોટ k1 થઈ જશે. એટલે આપણા સાદુ રૂપમાં ક્યાંય પણ i j k આવવાના નથી. એટલે ડોટ ગુણાકાર અને સરવાળામાં ભૂલ ન પડે એ ખાસ જે છે તમે ધ્યાને રાખજો, બરોબર. ચાલો તો ડોટ ગુણાકાર આપણે આવી જ રીતે કરવાનો છે. આશા છે કે તમને વ્યવસ્થિત જે છે એ સમજાણું હશે. હજી આની અંદર આપણે ડોટ ગુણાકારના નિયમો, બરોબર છે, અને જરૂરી સૂત્રો જે છે એ શીખવાના છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવે